હે ગાઈસ, ગુડ મોર્નિંગ. માં ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. લાગશે વાર, આવશે મજા. અને આપણો છે આ રૂમ. અને અહીંયા બધા કેવા દેખાય છે ઝૂંપડા. ને આપણે ઝૂંપડું આ બીજું ગલી છે આપણી. બીજો કેવો નજારો દેખાય. ને તડકો એટલો છે ને, મોઢું હરગી રાખ. નજારો દેખાય ઉપરનો. વાહ, આવા જ માણા પડે લગ્ન કરવા. પબ્લિક તો હે ઘણી. વિડીયો આમ ઉતારું થોડું શરમ આવે. શરમ કેવી નાખવું કે થોડી હજુ શરમ રાખશું તો કાંઈ નહીં વરે. જિંદગી બ્લોગ બનાવવાના, બ્લોગ જ બનાવશે. દુનિયાવાળે શું છે શું ના છે દોરી બનાવેલું દુનિયા એના કે બિચારા એ તો માણા પબ્લિક એ એમ જ કે ભાઈ બ્લોગ બનાવતા મેં તો આગળ વધો. નોકરી કરીને કંઈ મતલબ નહીં. જેના દે એટલે જ નોકરી કરશું. બ્લોગમાં પેમેન્ટ આવી હાલતા જાય આપણે. પછી શું કરવાનું હોય મોટા ભાઈને જો વચ્ચે જોવાનું રાખ્યું મોકલી જિંદગી નહીં પાછું કાંઈ ટેન્શન શું આપણે ટેન્શન હોય જિંદગી. ટાઈમ મળે હોવાનો, ખાવાનો ટાઈમ મળે ને આપણે હાલતા હાલતા જિંદગી આમ જ કાઢી લીધી. કેમ જિંદગી નીકળી કાંઈ ખબર નથી પડે. હજી જિંદગી આમ હાલી ગઈ. હા એ એક ચોખ્ખો એરિયો અહીંયા ડેરી હાલું. ઓલા બાજુ તો સિંગલ લડાઈ હળી હળી. હા સારો કાંઈ ટેન્શન નહીં, કાંઈ નડે નહીં. આમ તો જો બ્લોગ બનાવે બસ જે કેવું કે છે માણા જોયે આપણે શું કરે કાંઈ ના હોય સીધા હાલી જવાનું બ્લોગ બનાવવાનું. આપણું કામ છે કામ રાખવાનું બી શું હોય બીજું શું કરવાનું. આપણું કામ શું હોય બ્લોગ બનાવવાનું બસ. હાલો ફાઇનલી આપણે અમે પહોંચી આવી છીએ. આજે એવો ટાઈમ મળ્યો નહીં બ્લોગ બનાવવાનો. અહીં નાસ્તો કરે છે બ્લોગ બનાવ્યો. ટાઈમ જ નહીં મળ્યો. ઘરે આવી ગયું ત્યાં જ પૂરા દિન કલર દીધા. બૂટ ઉતારી લીધા. નવું લીધું છે મેં હવે મશીન. આને આપણે બ્લોગ બનાવવાનો. તો કેટલો ખર્ચો કરવો આપણે જો આના હાટું બ્લોગ હાટું ખર્ચો તો કરવો પડે ભાઈ. આના મોબાઈલ ટીંગાડવાનો આપણે આ વિડીયો બનાવવાનો. જો મોબાઈલ હવે અહીંયા રાખવાનો પછી આપણે બ્લોગ બનાવવાનો. હમણાં ઓનલાઈન મંગાવ્યું મેં. અડધા માણસ કે શું ખર્ચો કરે બ્લોગ હાલી નહીં કંઈ મતલબ નહીં. ખોટા પૈસા નાખવા. પૈસા આપણે નાખવા તમારે શું ટેન્શન હે. આપણે બ્લોગ બનાવવાનો. બોલવા દે સમજો. જેને માણસ કેવું છે કે કાંઈ ફરક પડતો નથી આપણને. અહીંયા આપણે અહીંયા કાઢવાનું બસ.
બીજું કંઈ મતલબ નહીં આપણે કોઈ છે. આપણું કામ હવે દુકાન જવાનું, બ્લોગ બનાવવાનું, રમવા જવાનું, ક્રિકેટ, જીમ જવાનું, બસ એ જ કરવાનું આપણે. બીજુંનું સાંભળવાનું નહીં. અહીંયા સાંભળો અહીંયા કાઢવાનું બસ. આજ બૂટ ધોવાના હે આ વાળા. આ તો હમણાં પહેર્યા હતા. ઓલો તો મેલા પડ્યા મતલબ નહીં. એ રાખ્યા હે ક્રિકેટ રમવા હાટું. સવારે ઉઠીને જવાનું જીમમાં એનો રાખ્યા. એ ધોવા નથી, એ મતલબ નહીં ધોઈને નહીં. હો ને કપડાં ધોવા દેવો પછી આજ મેલેલો થઈ જાય. આજ કામ ઘણું હતું ને પૂરજનું કામ હતું. જો એક આ વસ્તુ લીધું હતું, કાંઈ મતલબ વગરનું હોય છે. કેટલું વસ્તુ મેં લીધું જીવ માટે. જો 2 બોટલ એના હાટું લીધી હતી, પાવડર લીધો હતો, એટલું વસ્તુ મેં લગાડી. ડમ્બલ 2 લીધા તેના હાટું તો ઉઠાતું નહીં. જો આપણે આ લીધું છે, કાંઈ ટેન્શન નહીં. અને બ્લોગ બનાવવાનો માઇન્ડ લઈ લીધું આપણે, પછી કાલે લીધું બસ પૂરું. હવે બીજું કાંઈ નહીં. હવે હાલો હવે કપડાં વડા ઉતારી લઈ, હાથ પગ ધોઈ લઈ, ધોઈને પછી ડાયરેક્ટ ખાવાનું છે. ખાઈને ડાયરેક્ટ સુઈ જશું. સુઈને ડાયરેક્ટ પછી દુકાને, બસ એ જ કામે. હવે આવવાનું, રાતે જવાનું, આવવા જવાનું, બસ આ દુકાન છે. દુકાન રૂમે દુકાન. રવિવારનો ટાઈમ મળે, રવિવાર બહાર જવાનું બ્લોગ બનાવવાનું. રવિવાર જવાનું છે આપણે, વિચારે જવાનું રવિવારનું. આપણો રૂમ થાકી રાત તો. ચાલો મિત્રો, આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. બ્લોગ નાનકો બન્યો આપણો, એટલો બધો લાંબો નહીં બન્યો. તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. વિડીયો સારો લાગ્યો હતો. જય દ્વારકાધીશ. લાગશે વાર, આવશે મજા.